એ માટી જેમાં આપણે જન્મ્યા હોઈએ, જેમાં પોષાયા હોઈએ, જ્યાં રમ્યા હોઈએ, આપણા મા બાપે જે માટીમાંથી ઉગેલું અનાજ ખાધું છે અને આપણા મા બાપે જ્યાંનું પાણી પીધું છે, એના શરીરથી બનેલો આપણો પિંડ, આ પંચભૌતિક પિંડ, એમાંય માનું દૂધ પીધા પછી મોઢામાં દાંત આવે, અન્નપ્રાશન સંસ્કાર થાય ને પછી ખાવાનું ચાલુ કરે, અને જે ખોરાક ખાઈને આપણે મોટા થયા હોઈએ એ ખોરાક આપણને ક્યારેય નડે નહીં. આ મારો અનુભવ છે ને તમારામાંથી કેટલાનો અનુભવ હશે. એ ખોરાક આપણને ક્યારેય નડે નહીં. આપણા શરીર માટે સૌથી હિતકર, માત્ર પુષ્ટિકર નહીં, માત્ર તુષ્ટિકર નહીં, હિતકર એ ખોરાક હોય.